જંબુસર નગરપાલિકા સ્કૂલ ખાતે જંબુસર શહેરમાં સફાઈ મશીનરી લોકાર્પણ ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કરાયું। જંબુસર નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા જંબુસર નગરપાલિકાને જીયુડીસી દ્વારા જેટિંગ કમ સક્શન તથા ડસ્ટિંગ મશીન આશરે 70 લાખ રૂપિયાનું સરકાર તરફથી આપવામાં આવતા જંબુસર નગરમાં ગટરની મુખ્ય લાઇન ચોકઅપ હોય તો પ્રેશર મારી સાફ કરવા તથા કાદવ કીચડ સ્લજ કાઢવા ઉપયોગી થશે અને જંબુસર નગરમાં ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવશે। આ મશીનોનું ઉદ્ઘાટન નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર નગરપાલિકા પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ, જિલ્લા ઉપપ્રમુખ રૂપાબેન દોશી, ઉપપ્રમુખ દલપતભાઈ વાઘેલા, અગ્રણી વિરેનભાઈ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા। બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ યોજાઈ હતી। આ પ્રસંગે જંબુસર નગરપાલિકા સદસ્યો, હોદ્દેદારો સહિત ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા। શહેરના પ્રમુખ એવા બેન શ્રી ચૈતાલીબેન તેમજ અમારા સંગઠનના જિલ્લાના ઉપપ્રમુખ એવા બેન શ્રી કૃપાબેન તેમજ ઉપપ્રમુખ એવા આદરણીય દલપતભાઈ તેમજ સંગઠનના સૌ કાર્યકર્તાઓ, સંગઠનના સૌ અધિકારીઓ, ચૂંટાયેલા તમામ નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે શોભાવ્યો। આ પ્રસંગે હું ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ અમારી આ માગણીને પૂરી કરી અને શહેરને સ્વચ્છ રાખવા માટે મોદી સાહેબનું જે સપનું છે સ્વચ્છ ભારત, સ્વચ્છ શહેર, આ સપનું સાકાર કરવા માટે અને એના ઉપયોગ માટે જ્યારે મશીનરી પ્રાપ્ત થઈ છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું।